તો આપનું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજરોજ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। આ તકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકારને જુદા જુદા મુદ્દાઓ જેવા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા કપટ કરી કોંગ્રેસના નેતાઓને લાખો રૂપિયા દઈ ખરીદ કરવાના પ્રયાસ, નગરપાલિકાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, 500 રૂપિયાના થપ્પીઓ લઈને મતદારો ખરીદ કરવાનું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ, વિદેશમાં રહેતા ભારતીય લોકોને હાથમાં હથકડી અને સાકર સાથે આતંકવાદીની જેમ આર્મીના પ્લેનમાં ભારત મોકલવા, અમરેલી લેટર કાંડમાં પાટીદાર સમાજની દીકરીને માર મારવા, રાજકોટ મનપાના મેયર ઉપર ચાલતા જૂથવાદ જેવા અનેક મુદ્દાઓ સાથે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। અહેમદભાઈ પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર, અનેક લોકોને એમણે નાત, જાત, ધર્મ ભેદ જોયા વગર જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધરીને મદદ કરી હતી। કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં। કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે, એમનો વિકલ્પ નથી મળી શકતો। એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી। એમના પરિવારમાં બીજી પણ ગમખ્વાર ઘટનાઓ બની। ફૈઝલભાઈ સાથે, બેન મુમતાઝ સાથે, પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે। મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે। ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે એ લડાયક તેને ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા, એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા। પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો તો આ તરફ વાત